છોટાઉદેપુર જિલ્લાની વિકાસ કામગીરી પર સવાલો। ભરૂચથી જોજગામ જતો રસ્તો હવે પ્રશ્નોની જડમાં, વિકાસ કે ભ્રષ્ટાચાર? છોટાઉદેપુર જિલ્લાનો વિકાસ હવે લોકોએ પ્રશ્નચિહ્ન હેઠળ મૂક્યું છે। ભરૂચ ગામથી જોજગામ સુધીના રસ્તા પર ચાલુ થયેલી રિપેરિંગ કામગીરીને લઈને લોકોમાં રોષ છે। પ્રજાનો સીધો સવાલ, શું અધિકારીઓને ખરેખર ખબર છે કે ખાડા કેવી રીતે ભરવા? રિપેરિંગના નામે ભ્રષ્ટાચારની પુનરાવૃત્તિ। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અમુક પસંદગીના ખાડા જ ભરવામાં આવે છે, જ્યારે ઘણા ખાડાઓ અવગણવામાં આવે છે। પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે કયા કોન્ટ્રાક્ટરને કામ સોંપાયું છે? શું કામની પસંદગી સફારી આધારિત છે? કેટલી રકમ ખર્ચાઈ રહી છે અને શું ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું છે? ગામ લોકોની આક્રોશ ભરી માંગ, માટી કે કડક નહીં ચાલે, ડામર નાખીને મજબૂત કામ કરો। આમ લોકોનો સાફ સંદેશ છે કે કામ ટકાઉ હોવું જોઈએ, નહીં કે માત્ર કાગળ પર। છોટાઉદેપુરથી જોજ સુધીનો રસ્તો છે, હાઈવે રોડ છે, એમાં ખાડા પડી ગયા છે। એમાં ખાડાનું પૂરણ કર્યું છે, પણ કોઈ કામ સારું વ્યવસ્થિત કર્યું નહીં કે ડામરવાળું નહીં, એમથા ખાલી ખપચી નાખીને જતા રહ્યા છે। એમાં કોઈ બાઇકવાળો કોઈ સ્લીપ ખાઈને પડી જાય એવું છે, એના કરતાં ના પૂર્યું હોય તો સારું એવું છે। તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે ખાડા થોડા વ્યવસ્થિત પૂરાય એવી માંગ છે અમારી। એટલે ડામર નથી નાખ્યું? ડામર નથી નાખ્યો, કઈ નહીં, એમથી પાટું મેકે તો એ અમથું બધું આમ છૂટું છૂટું થઈને પડે છે। શું નામ તમારું? અંબુ, કયું ગામ? ભરૂચ।